वडोदरा के सांसद डॉक्टर हिमांशु जोशी स्कूल के दौरान स्काउट में रहकर शारीरिक और मानसिक मनोबल के साथ देश प्रेम और राष्ट्र प्रेम की निष्ठा के पाठ पढ़ा रहे थे। सांसद जोशी अब इस संस्था के अध्यक्ष बन गए हैं। स्काउट एंड गाइड वडोदरा के अध्यक्ष के रूप में सांसद डॉक्टर हिमांशु जोशी का चयन हुआ है, जिस पर उन्होंने खुशी जताई है। स्काउट एंड गाइड ए બાળકોની અંદર સેવા અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે। હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે। પરંતુ ક્યારે મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે। પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે। હું સમગ્ર જે એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે। સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે। गौरतलब है कि 7 नवंबर 1950 को भारत स्काउट एंड गाइड संस्था की स्थापना हुई थी। भारत में 75 साल से चल रही इस संस्था में बच्चों के मानसिक, शारीरिक और सामाजिक विकास की गतिविधियां की जाती हैं। डॉक्टर हिमांशु जोशी के मार्गदर्शन में स्काउट एंड गाइड संस्था और तेजी से आगे बढ़ेगी, ऐसी उम्मीद जताई गई है। भारत स्काउट एंड गाइड ने आ वर्षे 75 वर्ष पूरा थी रहा है। गया ઓક્ટોબરમાં જ્યારે અમે 2 ઓક્ટોબરે રેલી કરી હતી ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપણા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા। એટલે તેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાળમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે। એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અને અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને જ આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા જિલ્લાના। એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાર્ફ પહેરાવ્યો, સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું।